નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, જીવન તમને હંમેશા બીજો મોકો જરૂર આપે છે, જેને આપણે ઉગતી સવાર તરીકે ઓળખીએ છીએ. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌ પહેલા જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ આપણે પંચાંગની જાણકારીથી. પંચાંગ એટલે 5 અંગ: તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. શાસ્ત્રમાં કહેવાયું છે કે જે વ્યક્તિ સવારે ઉઠીને પંચાંગને વાંચે છે, સાંભળે છે, તેના પર પંચાંગના દેવતાઓ પ્રસન્ન થાય છે અને દિવસ શુભ રહે છે. શરૂ કરીએ આજનું પંચાંગ. આજે વાર છે શુક્રવાર. વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. તારીખ છે 21 માર્ચ 2025, 21/3/25. આજની તિથિની વાત કરીએ. ફાગણ મહિનો ચાલે છે, તેનો વદ પક્ષ એટલે કૃષ્ણ પક્ષ. તિથિ છે સાતમ. આજે છે ફાગણ વદ સાતમ. નક્ષત્ર જે આવે છે તે જ્યેષ્ઠા છે. યોગ સિદ્ધિ અને કર્ણ વિષ્ટિ ભદ્ર આવે છે. આજની રાશિ આવે છે વૃશ્ચિક રાશિ, કે જેના નામાક્ષર હોય છે ન અને ય. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ વૃશ્ચિક રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ વૃશ્ચિક રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે વિષ્ટિ ભદ્રા જે છે બપોરે 3:38 સુધી રહેવાની છે. આજે મારવાડી સાતમ, જે હોળીનો ઉત્સવ કહેવાતો છે, તેની આજે મારવાડી સાતમનો છે. વિછુડો જે છે એ મોડી રાત્રે એટલે રાત્રે 1:46 સુધી રહેવાનો છે. આજે વજ્રમુષળ યોગ પણ છે, જે અશુભ ગણાતો હોય છે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વાત કરી રહ્યા છીએ કે બાળકોનો રૂમ, બેડરૂમ કહો, ઓરડો કહો, જે પણ જગ્યા હોય, બાળકોને અલગ સુવાની વ્યવસ્થા કરેલી હોય અથવા તેને કોઈ કાર્ય પ્રવૃત્તિ માટે કરવાનું હોય જ્યાં તેનું સુવાની વ્યવસ્થા હોય, સ્ટડી રૂમ હોય વગેરે. ખાસ આ વાતનું ધ્યાન રાખવાનું છે કે જે રૂમ છે, બેડરૂમ, ઓરડો, તેનું વાયવ્ય દિશા જે છે એનું ખૂબ ધ્યાન રાખવાનું છે. વાયવ્ય દિશા જે છે એ મનનો કારક ચંદ્રનો અહીંયા ગ્રહ સ્વામી છે આ દિશાનો. એટલે મન જો એકાગ્ર રહેશે, ઉત્તમ રહેશે, તો બાળક છે તેની પ્રગતિ સારી થશે, અભ્યાસ સારો થશે, તેજસ્વી થશે. અહીંયા જો કોઈ પ્રકારે નકારાત્મક ઉર્જા હશે, દોષ હશે અથવા તો કંઈ આગળ કચરો હશે, તો ખાસ કરીને તેના વિચારો પર, મન પર અસર પડશે બાળકોના. એટલે ખાસ એ ધ્યાન રાખવાનું કે બાળકો જે રૂમમાં સૂતા હોય, તો એનો બેડરૂમ કે ઓરડો હોય છે, ત્યાંનો નોર્થ વેસ્ટ એટલે કે વાયવ્ય છે એકદમ સ્વચ્છ રાખો, શુદ્ધ રાખો. કોઈ પણ પ્રકારનો કચરો ત્યાં ન રહેવો જોઈએ. ત્યાં ઘાટા રંગનો પ્રયોગ પણ ન કરવો જોઈએ. જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણી તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. જયેન્દ્રભાઈ છે. જયેન્દ્રભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જન્મ તારીખ જણાવો જેમના માટે પ્રશ્ન પૂછવો છે. હેલો. જી. હા, મારી બેબી માટે મારે પૂછવું છે. જી. મારી બેબીની જન્મ તારીખ છે, એનું નામ છે જાનવી. જી. અને જન્મ તારીખ છે એની 14/10/2002. જન્મ સમય? જન્મ સમય છે રાત્રે 2 વાગે, એટલે 13ની રાત અને 14ની સવાર. જી. અને સ્થળ કયું છે? સ્થળ મુંબઈ છે, પણ અત્યારે અમે લોકો ટ્રાન્સફર થઈ ગયું છે મારું સુરતમાં. જી જી. મુંબઈથી અમે લોકો અહીંયા સુરત આવ્યા છીએ. એટલે મારી જોબ ટ્રાન્સફર થઈ ગઈ એટલા માટે. મારે એ પૂછવું છે જી. મારે એ પૂછવું કે મારી બેબી અત્યારે અમે લોકોએ નક્કી મતલબ કરીએ છીએ મુંબઈમાં, તો પાત્ર આગળ એને કેવું મળશે અને સારી રીતે એનું લગ્ન જીવન પસાર થઈ જશે? નક્કી કરી દીધું છે ભાઈ?
ના નક્કી સાહેબ વાતચીત તો ચાલે જ છે. એ છોકરાવાળા આવી ગયા છે હા અને એક જ છોકરો છે એમને, અને એને બહુ સારું પાત્ર છે. અને અમે લોકો જરા થોડું ભલે દિમાગ કસાશ લાગતી એટલા માટે મેં ફોન કર્યો અત્યારે. ભાઈ તમે મેળાપક કરાવ્યું પણ? શું કહો છો? હા, મેળાપ હજી કુંડલી નથી મેળવી સાહેબ મેં. અચ્છા, તો સૌથી પહેલી મારી તમને એ સલાહ છે, કારણ કે મેળાપક વગર હું કેવી રીતે કહી શકું આપને કે બંનેનું લગ્ન જીવન કેવું રહેશે, બરોબર છે? જો આ સમજો, હવે આપણે હું બંને તમારા પ્રશ્નનો કુંડલી પરથી જવાબ પણ આપીશ, પણ આ મૂળ વસ્તુ સમજજો. ઘણી વાર બનતું હોય છે, અને મેં જોયેલું છે, મારા હજારો જે કેસ મેં સ્ટડી કરેલા છે એના પરથી ખબર છે, ઘણી વાર એવું બનતું હોય છે કે ભાઈ પાત્ર સારું હોય, કુટુંબ સારું, બધું લાગે ને બધું ઓકે છે, એટલે પછી આગળ વધી જાય, પછી છેલ્લી ઘડીએ પાછળથી મેળાપક કરવા આવે છે, અને ત્યારે ખબર પડે કે આ તો કંઈક અંદર બરાબર નથી થતું, અને ત્યારે પછી મૂંઝવણમાં મૂકવાની દ્વિધાની સ્થિતિ ઉભી થાય. એટલે હંમેશા હું કહું છું દરેક વ્યક્તિને કે પાત્ર ઓકે લાગે, ભાઈ એનો બાયોડેટા જુઓ કે રેફરન્સ આવ્યો હોય, તરત જ કુંડલી મેચિંગ કરાવો કોઈ વિદ્વાન અનુભવી જ્યોતિષી પાસે. આજકાલ ઓનલાઈન ટ્રેડિંગ બહુ જ વધી ગયું છે, પણ ઓનલાઈનમાં કશું જોવા નથી મળતું, ખાલી ગુણ અને એ જ જોવા મળશે. અને એમાં અલગ અલગ વેબસાઇટ ઉપર કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ એપમાં તમને ગુણ પણ અલગ જોવા મળશે, કારણ કે એના કારણો જો કે અલગ છે બધા. પણ પછી ખરું મિલાન કુંડલી મિલાન છે, કુંડલીની અંદરના જે ગ્રહોની સ્થિતિ છે એકબીજાને મેચિંગ છે કે નહીં અગત્યનું છે, સામેવાળું પાત્ર છે તેનું ભાગ્ય કેવું છે, એની લાઈફ આયુષ્ય કેટલું છે, બંનેનો મનમેળ કેવો રહેશે, ઘણી બધી વસ્તુઓ જોવાની હોય છે, લગભગ 15 થી 20 વસ્તુઓ જોવાની હોય છે, બરાબર છે? એક સાચું કુંડલી મિલાન કહેવાય છે, બરાબર છે? એ કરાવ્યા પછી જ આગળ વધવું જોઈએ, આ મારી દરેકને સલાહ છે, બરાબર છે? હા, એટલે એ તમે જોડાઈ લેજો, બરાબર છે? અત્યારે તમારી દીકરીની કુંડલી પરથી કહું તો લગ્ન જીવન બાબતે સપ્તમ સ્થાનમાં મકર રાશિ છે, ચંદ્ર ત્યાં છે, મકરનો ચંદ્ર છે, 7.5 પૂરી થઈ રહી છે, સમય એનો સારો આવી રહ્યો છે, એટલે એમ કહેવાય કે મે મહિના સુધીના સમયમાં પાત્ર પસંદગી સારી થઈ શકે એવું છે. અને હા, એને બીજું કે પીપળાને જળ ચડાવે અને શિવજીની પૂજા કરશે તો અનુકૂળતા વધી શકશે. જી જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. નરેન્દ્રભાઈ છે. નરેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 23/10/2060. જી, 23/10/2060. હા, 2060 ક્યાંથી? 1960 હશે ભાઈ. અરે સોરી 1960. જી, જન્મ સમય જણાવો. જન્મ સવારે 5:30 વાગે. જી, અને જન્મ સ્થળ? ખેડ બ્રહ્મા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારી તબિયત બરાબર રહેતી હતી, દિવસે દિવસે તબિયત બગડતી જાય છે. જી જી, શું તકલીફ છે ભાઈ તબિયતમાં તમને? તબિયતમાં એકની ગડબડ રહે છે, પુષ્કળ હદ વગરની. સારું, તમારી કુંડલી શું કહી રહી છે જોઈ લઈએ આપણે. કન્યા લગ્નની કુંડલી આવે છે, અત્યારે કન્યા રાશિમાં કેતુ મહારાજનું પરિભ્રમણ છે, એટલે 2 મહિના સુધી તકલીફ તો રહેવાની જ છે. ગણપતિની ઉપાસના કરશો તમારા માટે લાભદાયી રહેવાની છે. મંગળવારે કોઈ ભૂખ્યા વ્યક્તિને ભોજન કરાવો, અથવા ગણપતિ મંદિરે ગળી વસ્તુ પ્રસાદ તરીકે ધરાવો, શક્ય હોય તો ઘરેથી લાડુ બનાવીને ધરાવો, ગણપતિ દાદાને ધરાવીને ત્યાં પ્રસાદ તરીકે વહેંચો, એ ઉત્તમ રહેશે. બીજું કે જે આપની રાશિ આવી રહી છે, વૃશ્ચિક રાશિ છે, તેને પણ અત્યારે નાની પનોતી ચાલે છે, પણ સારી વાત એ છે કે બસ હવે આવતા શનિવારે એટલે 29 તારીખે નાની પનોતી પૂરી થશે, એટલે ઘણી બધી વસ્તુઓમાં તમને માર્ચ મહિના બાદ રાહતનો અનુભવ થવા જઈ રહ્યો છે, એટલે ઉતાવળ ન કરતા. હા, પણ શનિના ઉપાય ખાસ કરી લેજો. તમને કહેજો, હવે આવતીકાલનો શનિવાર અને એના પછી 29 તારીખનો શનિવાર, આ 2 શનિવાર તમારા માટે છે. ખાસ શનિની વસ્તુઓના દાન કરજો. સંધ્યાકાળે હનુમાનજી મંદિરે જઈ ત્યાં તેલ સિંદૂર ચડાવી હનુમાન ચાલીસાનો પાઠ કરો, એ તમારા માટે ખૂબ જ આવશ્યક છે. અને સૌથી અગત્યની વસ્તુ એ છે કે તમારા ઘરનું વાસ્તુ ચેક કરાવો. જ્યારે તકલીફો વધતી રહેતી હોય, ઈલાજ કરો છતાં ઉપાય ના થાય, અને એક પછી એક જો ઉપાધિ આવતી હોય તો વાસ્તુ દોષ હોવાની ખૂબ સંભાવના છે ભાઈ, બરાબર છે? એટલે વાસ્તુ ચેક કરાવો. તમારા ઉત્તર ઈશાન દિશામાં કોઈને કોઈ પ્રમાણે વાસ્તુ દોષ હોવાની શક્યતા છે. જી, નિખિલભાઈ જોડાઈ ગયા છે. નિખિલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જી, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 97. ફરીથી જણાવશો? 4/8/1997. જી, જન્મ સમય કયો છે? 9:05. 9:05 રાત્રે કે સવારે? સવારે. જી, અને જન્મ સ્થળ? જન્મ સ્થળ રાજપીપળા. રાજપીપળા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે?
પ્રશ્ન એવો છે કે અત્યારના છોકરો કેનેડા છે, એનું સ્ટડી પૂરું થઈ ગયું છે, એના ફિલ્ડની જોબ એને ક્યારે મળશે? સારું, જોઈ લઈએ કે વિદેશ બાબતની આ પ્રશ્ન છે તમારો. અને અત્યારે હાલ જો વાત કરીએ તો સમય થોડોક અનુકૂળ ઓછો ચાલી રહ્યો છે. વિદેશની બાબત માટે વાત કરીએ તો રાશિ કર્ક રાશિ આવી રહી છે. એમ કહેવાય કે લગભગ દિવાળીની આસપાસથી એક યોગ શરૂ થઈ રહ્યો છે અને એ લગભગ 2026 આખો ચાલશે. એટલે શક્યતા એવી છે કે જેમ જેમ 2025 ઉત્તરાર્ધ આવશે તેમ આ એક શક્યતા દેખાઈ રહી છે. ચંદ્રમાં અહીં આગળ કર્ક રાશિનો છે પણ 12મા સ્થાનમાં છે, એટલે બતાવે છે કે હા, તમને ત્યાં લાભ થઈ શકે તેવું છે, પણ પ્રતિકૂળતા પણ આપી શકે એવું છે, કારણ કે લગ્નેશ સૂર્ય પણ 12મા સ્થાનમાં આવેલો છે. એટલે મહેનત ખૂબ કરવી પડે. અમુક વાર પ્રશ્નોની પ્રતિકૂળતા આવે તેવું બને. રોજ સૂર્ય ભગવાનને જળ ચડાવે, આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરે, એ એના માટે સારું છે. અને ઓમ નમઃ શિવાયના મંત્ર જપ કરે. આટલું કરાવશો તો અનુકૂળતા વધી શકશે. જી હસીબભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષરો છે અ, લ અને ઈ. આપણા માટે આજે તમારા પ્રયત્નો સફળ થશે, પણ યોગ્ય દિશામાં કરો તો. જરૂરી કાર્યો જ હાથ પર આજે લેજો. આજે તમે જોખમ લેવાની હિંમત પણ કરી શકો તેવું છે. તમારા કાર્યક્ષેત્રે તમારી નોકરી કરતા હશો તો કોઈ નવી જવાબદારી મળી શકે, તો તમારી કાર્યશૈલીમાં કોઈ પ્રકારે પરિવર્તન આવે તેવું પણ બની શકે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. આજે દૂરના સ્થળેથી જો અપેક્ષા હશે તો સારા સમાચારો પ્રાપ્ત થાય, સારી પ્રતિક્રિયા પ્રાપ્ત થાય તેવું વધે. આજે આત્મવિશ્વાસ પણ વધવાનો છે, પણ વધારે પડતો આત્મવિશ્વાસ ન થાય, ધ્યાન રાખજો. પ્રતિક્રિયા આપવામાં ખાસ ધ્યાન આપવાનું છે. ક્રોધ અને ઉત્તેજના આજે વધી શકે, માટે તેને નિયંત્રણમાં રાખવા પડશે. હવે મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. આજે પૈસા બાબતે થોડુંક ધ્યાન રાખજો, કંઈક ખોટ નુકસાન જાય તેવું બને, એટલે થોડુંક આર્થિક બાબતે આજે સાવચેતી રાખવાની તમને સલાહ છે. બિલકુલ બેદરકારી ન રાખતા. બીજું કે તમારી ભાવના, ઇમોશન્સને પણ કંટ્રોલમાં રાખવી જરૂરી છે. હા, નોકરિયાત વર્ગ જે હશે, જે નોકરી કરતા હશે, તેવા વ્યક્તિઓના જે અપેક્ષાઓ વધી શકે તેમ છે. જી હસીબભાઈ, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, ભીખીબેન છે. ભીખીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. પ્રિયાબેન માટે જન્મ તારીખ કઈ છે? 3/6/98. 3/6/98. 1998. જન્મ સમય કયો છે? જન્મ સ્થળ વડોદરા. અને સમય? સમય 10:51 સવારે. જી પ્રશ્ન જણાવો. 3/6/98. જી પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એને લગ્ન વિશે પૂછ્યું છે, શરીર વિશે અને નોકરી માટે. સમય 10:51 સવારે. સારું, ચાલો. તમારો પ્રશ્ન મળી ગયો છે. કુંડલી પણ તમારી વિગત અનુસાર જે આવી છે તે છે કર્ક લગ્નની કુંડલી આવે છે. રાશિની વાત કરીએ તો કન્યા રાશિ આવેલી છે. સૌથી પહેલો પ્રશ્ન આપનો એ હતો કે લગ્ન બાબતે, સગાઈ બાબતે. લગ્ન સ્થાનનો અધિપતિ જે શનિ થઈ રહ્યો છે તે કર્મસ્થાનમાં છે, એટલે શનિ મહારાજ વિલંબ સૂચવી રહ્યા છે, એટલે થોડુંક પ્રતિકૂળતા આવી શકે એવું છે. પણ હવે સમય સારો આવી રહ્યો છે. લગભગ એમ કહેવાય કે મે મહિનાથી 1 વર્ષનો સારો યોગ છે, એટલે તેમાં લગ્ન થવાના ચાન્સીસ ખૂબ જ ઉજળા બની રહ્યા છે. બીજું કે આ કુંડળીમાં મંગળ દોષ નથી, માંગલિક કુંડળી નથી, એટલે એ પ્રમાણે મેળાપક કરીને આગળ વધજો. આ ખૂબ જરૂરી છે, એટલે બીજું કોઈ ચિંતાનું કારણ નથી. નોકરી બાબતે જો જોવા જઈએ તો નોકરી બાબતે થોડીક હજી એમ કહેવાય કે રાહ જોવી પડે તેવું છે. અત્યારે જે મળે કાર્ય તે તમે ચાલુ રાખજો, કારણ કે 2025 મધ્યમ યોગ બતાવે છે. 2026માં નોકરી બાબતે ઉત્તમ યોગ ગ્રહો દર્શાવી રહ્યા છે. જી હસીબભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક.
બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, બાકીની રાશિનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, સાર્થકભાઈ છે. સાર્થકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, 28 ઓક્ટોબર 1982. જી. જન્મ સમય કયો છે જન્મ સમય રાત્રિના 8:55. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ મહેસાણા. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એ છે કે તબિયતની વારંવાર સમસ્યાઓ અને અવારનવાર આવતા શરીરના પ્રશ્નો બહુ હેરાન કરે છે જી. અને બસ એ બધી બાબતે રૂકાવટ લાવે છે કરિયરમાં અને બધી રીતે. હાજી, ચોક્કસ ભાઈ, આપણી કુંડલી પર નજર નાખીશું તો વૃષભ લગ્નની કુંડળી આવે છે. રાશિ આપની કુંભ રાશિ જ છે. હવે કુંભ રાશિ માટે 7.5 ચાલુ છે ભાઈ, બરોબર છે. છેલ્લો તબક્કો હવે શરૂ થવાનો છે. 5 વર્ષ પૂરા થઈ ગયા જશે આ 29 તારીખે અને ત્યારબાદ 2.5 વર્ષનો તબક્કો રહેવાનો છે. એટલે શનિના ઉપાય, 7.5ના ઉપાય કરવા આવશ્યક છે. એટલે આ વાતનું ખૂબ ધ્યાન રાખજો કે નિયમિત કરતા રહેજો. બીજું કે આપણી કુંડલીમાં અષ્ટમ સ્થાન જે પીળા સ્થાન છે તેમાં કેતુ મંગળનો પ્રબળ અંગારક દોષ છે અને જ્યારે મંગળ 8મા સ્થાનમાં હોય ત્યારે વારે વારે તકલીફો, સારી તકલીફ આવે છે. આવા વ્યક્તિ એવા પણ ઘણા જોયેલા છે કે જેને પડવા વાગવાનું બહુ થાય, એક્સિડન્ટમાં ઠોકાય ગાડી કે વાહન, એવું થયા કરે તેવા વ્યક્તિઓ. આ વ્યક્તિઓ ખૂબ જ ધ્યાન રાખવાનું, બરાબર છે. અને સૌથી અગત્યનું કે તમારું જે રોગસ્થાન છે તેમાં સૂર્ય મહારાજ નીચના છે, એટલે ખૂબ જ તમારી શું કહેવાય કે જે ઇમ્યુન સિસ્ટમ છે, રોગ પ્રતિકારક શક્તિ પર અસર કરે. સૂર્ય ભગવાન જે છે તે રોગ પ્રતિકારક શક્તિ માટેના દેવતા છે. એટલે તો કહેવાય છે શાસ્ત્રમાં કે રોજ સવાર ઉઠીને સૂર્ય ભગવાનને જળ ચડાવો, પ્રાર્થના કરો તો તમારું આત્મવિશ્વાસ વધશે અને શારીરિક રોગ પ્રતિકારક શક્તિ પણ વધશે. અને આ બંને હોય તો જીવનમાં સફળતા મળવાની જ હોય છે. એટલે અને પાછું શનિ મહારાજ ત્યાં છે. શનિ મહારાજ અહીંયા ઉચ્ચના છે, કારણ કે તુલા રાશિમાં શનિ મહારાજ ઉચ્ચના થાય છે, સૂર્ય નીચના થાય છે. તો શનિની પ્રબળતાને કારણે સૂર્ય પર અસર પડી રહી છે. શનિ સૂર્યનો સંઘર્ષ દોષ છે આપણી કુંડલીમાં. એટલે સંઘર્ષ દોષ અને અંગારક દોષનું આપ નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, ગ્રહ ચક્રીય પદ્ધતિથી. અને સૂર્ય ભગવાન માટે નિયમ એક વસ્તુ છે કે સવારે જળ ચડાવો અને આદિત્ય હૃદય સ્તોત્રનો દરરોજ 1 વાર પાઠ કરો, રવિવારે 3 વાર પાઠ કરો. આ તમે નિયમિત ચાલુ કરશો તો તમારા જીવનમાં આ જે તકલીફો આવી રહી છે આરોગ્યની, તેમાં તમને રાહત ચોક્કસ મળશે. અને બીજું કે મેં આગળ પણ કહ્યું, દર્શક મિત્રને આપણે પણ કહું છું કે જ્યારે તકલીફો લાંબી ચાલે તો ઘરનું વાસ્તુ ચેક કરાવવું પણ એટલું જ આવશ્યક છે. જી. હસીતભાઈએ વાત કરી કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધી હવે વાત કરીએ કર્ક રાશિની, જેના નામાક્ષર છે ડ અને હ. કર્ક રાશિના જાતકો માટે વાત કરીએ તો થોડુંક આજે સાવધાની રાખજો. શત્રુઓ સક્રિય રહે તેવું છે, એટલે સાવધાની, સાવચેતી અને મક્કમતા બધું રાખવું પડશે. એટલે વાણીમાં હળવા શબ્દોનો ઉપયોગ ન કરતા. આજે તમારે કાર્યમાં, વિચારોમાં, વાણીમાં મક્કમતા બતાવવાની છે. હા, સારી વાત આજે એ છે કે અટકેલા કાર્યો પૂરા થવા જઈ રહ્યા છે. હવે સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. બે આપના માટે આજે વાત કરીએ તો પરિવારમાં કોઈ નાની મોટી ચિંતા રહે તેવું બની શકે છે અને ધ્યાન આપવું પડશે. બીજું ખાસ કે આજે લેણદેણમાં કોઈ ઉતાવળ ન કરતા. પૈસાનો કોઈ પણ વ્યવહાર હોય તો થોડુંક ચેક કરજો, વેઇટ એન્ડ વોચની સ્થિતિ અપનાવજો. તમને જે વસ્તુની માહિતી છે પૂરેપૂરી બરાબર ચેક કરજો અને પછી આગળ વધજો. શારીરિક તકલીફ પણ થોડી ઘણી થાય તેવું શક્ય બની શકે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. આજે કોઈ મનોરંજક પ્રવાસનું આયોજન થાય તેવું બની શકે. વિદ્યાર્થી માટે દિવસ સારો છે, તમે કાર્યમાં સફળતા મેળવી શકશો. હા, કોઈ અનપેક્ષિત ઘટના બની શકે. જી જી. એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, વર્ષાબેન છે. વર્ષાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 9 સપ્ટેમ્બર 2000. ફરીથી જણાવશો? 11 સપ્ટેમ્બર 2000. 11 સપ્ટેમ્બર 2000. 2000. જી. જન્મ સમય? જન્મ સમય સવારના 5:10. અને સ્થળ કયું છે? જન્મ સ્થળ? જન્મ સ્થળ અહીંયા ઉદવાડા, વલસાડ ઉદવાડા. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એના લગ્ન વિશે પૂછ્યું હતું. એનો માંગો આવીને થતું નથી કે કોના વિશે પ્રશ્ન છે આ? હા, કોના વિશે પ્રશ્ન છે આ? મારી છોકરી વિશે. ઓકે, દીકરી વિશે છે. સારું.
સિંહ લગ્ન આવે છે, સિંહ રાશિનો જ મંગળ છે, એટલે કુંડળીમાં મંગળ તો છે જ, એટલે એ પ્રમાણે મેળાપક કરવાની ખાસ સલાહ છે. યોગ થોડો મધ્યમ છે, પણ જેમ જેમ 2025નું વર્ષ આગળ વધશે, મે મહિનાથી ખાસ જે ગુરુ મહારાજનું પરિભ્રમણ થઈ રહ્યું છે તે તમને સારું ફળ આપવાનું છે. ત્યારબાદ લગભગ 1 વર્ષનો યોગ સારો છે, એટલે ઉતાવળ ન કરતા શાંતિથી સમયને આવવા દો. એટલે એ વાતનું ધ્યાન રાખજો કે એ સમયમાં અનુકૂળતા વધી રહી છે. બીજું કે ખાસ એ વાતનું ધ્યાન રાખજો કે મંગળ છે માટે મેળાપક કરવું એ ખૂબ જરૂરી છે, બરાબર છે. એટલું કરાવશો અને નિયમિત રીતે જો બને શક્ય હોય તો મહાદેવજીને મંદિરે જઈ અને ત્યાં માતા પાર્વતીને, ગૌરી કહેવાય છે જેને, એને પ્રાર્થના કરે, એની પૂજા કરે, અર્ચના કરે, ફૂલ ચડાવે, પુષ્પ જે પણ થાય એ કરે અને ત્યાં પ્રાર્થના કરશે માતા ગૌરીને, તો તેને આ બાબતે અનુકૂળતા વધી શકશે. જી હર્ષિતભાઈ, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષર હોય છે ર અને ત. આપના માટે જે ધંધાકીય યાત્રા સફળ થશે, એટલે કામ બાબતે ક્યાંક જવાનું હોય ચોક્કસ પ્લાનિંગ કરી લેજો. આજે ઘરની બહાર ખુશી વધારે રહે તેવું છે, એટલે માટે વધારે બહાર એક્ટિવ રહેજો. હા, પણ વધારે પડતા એક્ટિવ ના રહેતા, નહીં તો પછી થાક અને નબળાઈનો અનુભવ પણ થઈ શકે તેમ છે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. કોઈ લાંબી બીમારી બહાર આવી શકે તેવું છે, થોડું સાવધાની આજે રાખજો જરૂરી છે. અને ખાસ વાહન મશીનના ઉપયોગમાં બેદરકારી ન દાખવતા અને મહત્વપૂર્ણ નિર્ણય જો કોઈ હોય તો તે ટાળવાની સલાહ છે. થોડુંક બરાબર ચેક કરજો અને પછી આગળ વધજો. ધનુ રાશિ, ધનુ રાશિના જાતકો જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. આપણા માટે વડીલોના સ્વાસ્થ્ય માટે ઘરમાં કોઈ ચિંતા થઈ શકે તેવું છે. આજે કોઈ નાની મોટી સમસ્યાનો તમારે સામનો પણ કરવો પડે તેવું બને, એટલે મનમાં અજાણ્યો ડર પણ અનુભવાય, માટે થોડું આજે રિલેક્સ રહેજો અને પોઝિટિવ વાતાવરણમાં રહેવાનો પ્રયત્ન કરજો. જી હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ખ અને જ. આપના માટે આપના વિવાહિત જીવનમાં આનંદ મળે તેવો દિવસ. સંગત બાબતમાં સારું છે, પણ કોર્ટ કચેરી એવા કોઈ વિવાદના કામો હશે તો એ અટકવાની સંભાવના છે. સારી વાત આજે એ છે કે આવકના કોઈ નવા સ્ત્રોત મળી શકે તેમ છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. કુંભ રાશિના વ્યક્તિઓ માટે આજે પ્રમોશનના પ્રયત્નો સફળ થાય તેવું છે. વ્યવસાયિક કોઈ કામકાજ માટે યાત્રાએ જવાનું હોય બહાર તો જઈ શકાય તેવું છે. રોજગાર મેળવવાના જે પ્રયત્નો સફળ થાય, એટલે કાર્યક્ષેત્રે આજે દિવસ સારો છે અને કોઈ મોટી સમસ્યાનો સામનો કરતા હશો તો આના હલ તરફ આજે આગળ વધી શકાશે. મીન રાશિ, મીન રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે દ, ચ, ઝ અને થ. આરોગ્ય થોડું નબળું રહે માટે થોડું યોગ, પ્રાણાયામ, કસરત લાભદાયી રહેવાની છે. આજે મિશ્ર દિવસ છે, એટલે આશા નિરાશાની લાગણી પણ અનુભવાય. હા, પોતાનો વેપાર ધંધો હશે તો તે સારો રહેવાનો છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.